તપની વાત શ્રી વિજયદેવ સુખ ગોરજી સંઘના વર્ષી તપના તપના યાત્રામાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે તપસ્વી જોડાયેલા છે અરુણાબેન મહેતા પ્રણામ. જયશ્રીબેન, જયશ્રીબેન જૈન પ્રણામ. અને પિંકીબેન પ્રણામ. તો અરુણાબેન, આપણે સંઘ સાથે કેવી રીતે જોડાયા? આપણે એકચ્યુઅલમાં સ્ટાર્ટમાં હું ઘરે 4-5 વ્યાસના કર્યા. ઓકે. પછી મારે આ દીપાબેન ને ચેતનભાઈ કે આ કોણ બેન છે કે જો ઘરે કરે છે, અહીંયા ગોડીજીમાં વર્ષી તપ થાય છે, આ બેન ઘરે કરે. જયશ્રીબેનને કીધું ભાઈ એને લઈ આવો, કેમ નહીં આવે? તો જયશ્રીબેન મને સમાચાર આપ્યા, નહીં તમને આવવું પડશે. તો પછી હું એમના સાથે જોડાઈ અહીંયા આવીને જોયું તો અહીંયા તો વાત જ જુદી છે. અહીંયા મને બહુ તકલીફ આવી, દરેક વસ્તુની તકલીફ આવી, બધી પ્રોબ્લેમ. પણ મારી પ્રોબ્લેમ ગોળી દાદા સોલ્વ કરી. મીઠા દાદા, ગોળી દાદા. એટલે આ અહીંયા રાજેશભાઈ છે, આ દીપાબેન છે, રીતિબેન છે, એમને મને બહુ સપોર્ટ કર્યો. અને બીજી પણ પ્રોબ્લેમ આવી હતી થોડી, તો લેકિન એ લોકોએ મને બધું સપોર્ટ આપ્યો. ને દીપાબેન તો જાણે આમ ઢીકલીની જેમ આમ બધી અહીંયા ને ત્યાં દોડ્યા કરે, બધાને જુએ. ચેતનભાઈ પોતે વ્યાસને કરવા બેસે નહીં, બધાનું જોઈ આવે. બધા કીધું વ્યાસનું નહીં કીધું, બધા જે બોલવું એ બોલી નાખે, પછી દોડ, પછી લાસ્ટમાં વ્યાસનો કરવા બેસે. એટલે એમને બધા એટલા કાર્ય કરતા, બધા એટલો સપોર્ટ આપ્યો. અમારો નંબર એકદમ પાછળ આવ્યો બેસવા માટે. તો એકદમ તો પણ બધી વસ્તુઓ એકદમ ગરમ ગરમ બધી વસ્તુઓ આવે બધી. મેં બધા કાર્યકર્તા જેટલા બી છે, હર્ષદભાઈ હોય કે ચેતનભાઈ હોય કે કેતનભાઈ હોય કે બધાના નામ ખબર નથી, બધા આવે, દોડી આવે કે શું લાવું, શું કરું. અખેર સુધી લાસ્ટ સુધી અમને પૂછ્યા કરે. એમને બહુ સપોર્ટ થયો. એટલે બહુ સારો સપોર્ટ થયો. ને મને એટલી પ્રોબ્લેમ આવી મને, પણ મારે બધાને મારી પ્રોબ્લેમ સોલ્વ કરીને મને ખબર બી નહીં કે મારા વર્ષી તપના 13 મહિના ક્યારે નીકળી ગયા. બધી યાત્રાઓ મારી સારી થઈ, પણ મને એમ પણ નહીં કે હું એકલી હસ્તિનાપુર જઈ શકું. મારે એકલી છું હું, મેં 2 છોકરીઓ પરણાવી હતી, તો એક છોકરો છે. હું હસ્તિનાપુર જઈ શકીને ત્યાં કરીશ પારણો અને આમ વરઘોડામાં જોડાઈશ. પણ દાદાનો હુકમ થયો ને મારે ત્યાં આદેશ્વર દાદા જ મેન છે મારા દેરાસરમાં, ત્યાં જ્યાં રહું ત્યારે. તો સવારે 6:30 તો હું જાઉં ત્યાં, પૂજા પાઠ બધું કરું, કાજો કાઢું, બધું પૂજા પાઠ બધું કરું ત્યાંથી પતાવીને અહીંયા આવીને ગોળી દાદાના દર્શન કરતા આંખમાં આંસુ આવે એમ. ને કે આ કેવી રીતે આ પાર પડ્યું મને પોતાને જ ખબર નથી. મારે તપ તો બધા ઘણા થઈ ગયા છે, પણ આ વર્ષી તપ નહીં થયો તો એટલે મારે પાર પડ્યો. એટલે મને પણ આશ્ચર્ય થાય પોતાને કે આમ કેમ પાર પડી ગયા. 13 મહિના પટી કે ખબર નહીં પડી. ખબર નથી પડી કેવી રીતે પડી. ધન્ય કહેવાય. ને સપોર્ટ બી બધાનો થયો છે. અહીંયા જેટલા બેઠા છે બધાનો સપોર્ટ થયો છે, બધાનો. ખૂબ સરસ. તો જયશ્રીબેન, કે તમારે આપણે આ વર્ષી તપના જર્નીમાં તમારા સાથે કોઈ એવો ચમત્કાર કે કંઈ થયું છે? આપણે જ્યારે અમને ચેતનભાઈ પાલિતાણા લઈ ગયા ત્યારે મને બસ એમ થતું હતું કે હું પક્ષાલ કરીને જ ઉતરી જઈશ. પણ પછી કે લેટ થઈ જશે અને મારો પગ ઓપરેશન વાળો હતો, મને ઉતરતા 3 કલાક થાય. બરાબર. તો પછી મેં કીધું કે હવે એમ કે શું કરું. તો પણ હું બેથી ત્યાં ગઈ. તો એક ભાઈ ચરાવા બોલતા હતા. એ ભાઈ ચરાવા બોલતા હતા કે ચરાવો પતી ગયો તો કે મને ટોકન આપશો તમે? તો કે હા આપીશ. તો એમને મને પહેલો ટોકન આપ્યો અને મેં પક્ષાલ પૂજા કરી લીધી. પછી મને કેસર પૂજા કરવા મળી પહેલાં અને ફૂલ પૂજા કરવા મળી. એ મારા દાદાનો ચમત્કાર. એકદમ હું રડી પડી હતી ત્યાં આગળ ગભારામાં જઈને. મને પૂજારી પણ એમ નથી કહેતા કે તમે બહાર નીકળો. 10-15 મિનિટ ત્યાં આગળ હું ગભારામાં પણ રહી હતી. દાદા પાસે 15 મિનિટ હું ત્યાં સાઈડ પર ઉભા રહેવાની જગ્યા છે ગભારામાં, ત્યાં હું ઊભી રહી હતી. અને મારા સરસ આ રીતના હું એકદમ રાજી ખુશ થઈ ગઈ. એટલે સરસ બધી યાત્રા કરાવી. ખૂબ સરસ, બહુ સારું કહેવાય. પિંકીબેન, તમારે આપણે વર્ષી તપની જર્ની તમે શેર કરી શકશો આપણા દર્શકો માટે? બસ ફોર્મની તારીખ પતી ગઈ હતી. પછી મને થયું ફોર્મ મળશે કે નહીં મળશે, પણ ચેતનભાઈ સાથે વાત થઈ. અચાનક ચિંતામણજીમાં મળી ગયા. મને કે લઈ જા, ફોર્મ ભરી જા. દીપાબેને કીધું પૈસા ભરી જાય, આવી થઈ જશે બધું. અચાનક જ ચાલુ થઈ ગઈ. એક દિવસના પચખાણથી આજે 13 મહિના કેવી રીતે નીકળી ગયા એ ખબર નથી પડી. બસ આજુબાજુ પણ બધા સાથે એટલી બધી, આમ પહેલા 3 મહિના કઈ બધા સાથે નહોતું પરિચય, પણ પછી બધા સાથે એટલો બધો પરિચય થઈ ગયો તો બધા સાથે મજા આવી ગઈ. ઘર જેવું લાગે. બધા પોતાનું પણ લઈને આવે એટલે એ બધી શેર કરીએ એમાં મજા આવી ગઈ. ઉજાણી પણ થઈ ગઈ ને વર્ષી તપ બી થઈ ગઈ. વચ્ચે પાછું જરાક આમ બધા ઠંડા પડી ગયા. પછી નિકિતાબેને બધા ડે સ્ટાર્ટ કર્યા. એટલે તો જે મજા આવી છે એમાં ગિફ્ટ સ્ટાર્ટ કરી. એમાં સૌથી બધા કલર ડેઝ, આજે ફ્લાવર ડે, આજે મરૂન ડે, આજે પર્પલ ડે. એમાં સૌથી બેસ્ટ તો ફ્લાવર ડે. સુપર્બ! શું રીટાબેન બનીને આવ્યા હતા, માઇન્ડ બ્લોઈંગ.
બહુ મજા આવી એમ કે જોવા એ આનંદ આખો છે બધું વચ્ચે એમ થાય કે હવે કરવાનું મન થઈ ખવાતું નથી પછી જ્યારે ડે સ્ટાર્ટ કર્યા ને હા. તો પાછો બધાને એટલો બધો ઉત્સાહ આવી ગયો પ્લસ એમાં પછી એ લોકોએ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન રાખ્યું એટલે બધાને એમ થયું કે ચાલો અમે તૈયાર થઈને આવીએ એટલે બરાબર. આખો નવો જ માહોલ પાછો બની ગયો Twist એમાં આવી બી ગયો. હમણાં કંકોત્રી લેખનનો તો જે પ્રોગ્રામ થયો માઇન્ડ બ્લોઈંગ સોચ્યું પણ નતું કે આટલો સરસ થશે રિસ્પોન્સ બહુ સારો બહુ મળ્યો. સરસ બહુ સરસ yes. એમાં છેલ્લે કંકુ વધામણા હા. જે એટલો બધો આનંદ એમ હવે આપણે કઈ વિચાર્યું બી ના વિચાર્યું પણ નતું કે આટલો બધો સરસ થશે એમ બરાબર. બહુ સરસ અને બસ દેવગુરુની કૃપા આચાર્ય મહારાજ વિનય સાગરજી રવિ પદ્મસાગરજી ને પદ્મસાગર બધાની સાથે જર્ની બહુ સરસ હતી ખૂબ સરસ. તો બસ આપણે આ રીતના જોડાઈ રહ્યા આપણા વર્ષિતોના તપસ્યા સાથે અને મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પ્રણામ. પ્રણામ પ્રણામ.